શ્રી ગણેશાય નમઃ. સૂતે કહ્યું, હે ઋષિઓ, શિવના પાર્થિવ લિંગનું મહાત્મય તમે ભક્તિપૂર્વક સાંભળો. હે બ્રાહ્મણો, સર્વલિંગોમાં પાર્થિવ લિંગ ઉત્તમ ગણાય છે. તેનું પૂજન કરી અનેક લોકોને સિદ્ધિને વર્યા છે. વળી વિષ્ણુ, બ્રહ્મા અને પ્રજાપતિ સહિત અનેક ઋષિઓ પણ આ પાર્થિવ લિંગના પૂજનથી સિદ્ધિ પામ્યા છે. તેમજ દેવો, અસુરો, મનુષ્યો, ગાંધર્વો, નાગો, રાક્ષસો અને બીજા અસંખ્ય લોકોએ પાર્થિવ લિંગના પૂજનથી ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સતયુગમાં રતનનું લિંગ અને કળિયુગમાં માટીનું પાર્થિવ લિંગ, ત્રેતાયુગમાં સુવર્ણનું, દ્વાપરમાં પારાનું લિંગ ઉત્તમ કહ્યું છે. 8 પ્રકારની મૂર્તિઓ ગણાય છે. તેમાં પાર્થિવ પ્રતિમા જ ઉત્તમ ગણાય છે, કેમ કે તે મૂર્તિ બીજાએ પૂજેલી ન હોવાથી શ્રેષ્ઠ તપરૂપ છે અને મહાન પુણ્ય આપનારી છે. જેમ સર્વ દેવોમાં મહેશ્વર શ્રેષ્ઠ દેવ છે, તેમ સર્વલિંગોમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ છે. જેમ સર્વ સરિતાઓમાં ગંગા નદી શ્રેષ્ઠ છે, તેમ સર્વ મંત્રોમાં પ્રણવ મંત્ર શ્રેષ્ઠ છે. જેમ સર્વ વર્ણોમાં બ્રાહ્મણ વર્ણ શ્રેષ્ઠ છે, તેમ સર્વ નગરીમાં કાશી નગરી શ્રેષ્ઠ છે. જેમ સર્વ વ્રતોમાં શિવરાત્રિનું વ્રત શ્રેષ્ઠ છે, સર્વ દેવીઓ શિવશક્તિ શ્રેષ્ઠ છે, તેમ સર્વલિંગોમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ કહેવાય છે. જે મનુષ્ય પાર્થિવ લિંગના પૂજનનો આરંભ કરી અન્ય દેવોનું પૂજન કરે છે, તેની પૂજા તથા સ્નાન વગેરે વ્યર્થ થાય છે. પાર્થિવ લિંગની આરાધના પવિત્ર, આયુષ્ય વધારનારી, સંતોષ, પુષ્ટિ તથા લક્ષ્મી આપનારી હોય. ભાવિક મનુષ્યોએ તેની અવશ્ય પૂજા કરવી. વળી શ્રદ્ધાળુઓએ પોતાની શક્તિ પ્રમાણે ન મળી શકે એટલા સાધનની સર્વ કામનાઓને પુરુષાર્થ આપનાર પાર્થિવ લિંગનું પૂજન કરવું. વળી જે સાધક ઉત્તમ વેદિકા સહિત પાર્થિવ લિંગ કરીને તેનું પૂજન કરે છે, તે આ લોકમાં ધનયુક્ત થઈ અંતે રુદ્ર સ્વરૂપ થાય છે. જે સાધક પાર્થિવ લિંગને 3 કાળે 10 કે 11 બિલીપત્ર ભાવથી પૂજે, તે સદે રુદ્રલોકમાં પૂજાય છે અને તેના દર્શન તથા સ્પર્શ માત્રથી સર્વલોકના પાપ નાશ પામે છે. તે પૂજક જીવન્મુક્ત, જ્ઞાની અને શિવ સ્વરૂપ થાય છે, ને દર્શન માત્રથી તે બીજાને ભોગ અને મુક્તિ આપે છે. જે મનુષ્ય પાર્થિવ લિંગ કાયમ બનાવીને અંતકાળ સુધી શિવ પૂજન કરે છે, તે શિવના ધામમાં જાય છે અને તે ત્યાં ઘણા વર્ષો સુધી ભગવાન શિવના સાનિધ્યમાં રહે છે. પછી તે ભારત દેશમાં જન્મની ચક્રવર્તી રાજા બને છે. જે બ્રાહ્મણ પાર્થિવ લિંગનું પૂજન કરતો નથી, તે શૂલપ્રોત નામના ઘોર નરકમાં પડે છે. જેમ બને તેમ વિધિપૂર્વક પંચસૂત્ર વિધાન વિચાર્યા સિવાય સુંદર લિંગ બનાવવું. પાર્થિવ લિંગ અખંડ જ બનાવવું, તેને ખંડિત કરવું નહીં. ખંડિત લિંગની પૂજા કરવાથી ફળ મળતું નથી. ચરલિંગમાં અખંડ હોય છે, જ્યારે અચરલિંગ 2 ખંડમાં હોય છે. અજ્ઞાની મનુષ્યો ચરલિંગને 2 ખંડવાળું કરે છે. વેદિકા એ મહાવિદ્યા છે અને લિંગ એ મહેશ્વર છે. એટલા માટે સ્થાવર લિંગમાં 2 ખંડ ઉત્તમ ગણાય છે. શૈવ સિદ્ધાંત જાણકારોએ કહ્યું છે કે સ્થાવર લિંગ વિધિપૂર્વક ખંડવાળું, આનું જંગમ ને અખંડ કરાવવું. સ્થાવર શિવલિંગનો આશ્રય કરનાર સાધક શિવ સ્વરૂપ બને છે અને ચરલિંગની પૂજા કરનાર ક્રમે ક્રમે અવશ્ય મુક્ત થાય છે. અખંડ ચરલિંગની પૂજા કરવામાં આવે તો તે ભારે નુકસાન કરતા થાય છે. તેમજ અખંડ સ્થાવર લિંગની કરેલી પૂજા ઇચ્છિત ફળ દેનારી નથી, પરંતુ નિત્ય દોષ કરતા થાય છે, એમ શાસ્ત્રોના જાણકારોનો મત છે. ઋષિઓ બોલ્યા, હે શ્રેષ્ઠ સૂત, જે પૂજન વિધિથી મનવાંછિત વસ્તુની પ્રાપ્તિ થાય તે પાર્થિવ પ્રતિમાના પૂજનનો વિધિ તમે કહો. સૂતે કહ્યું, તમારો પ્રશ્ન અતિ ઉત્તમ છે. પાર્થિવ પ્રતિમાનું પૂજન સદા સર્વ મનોરથને પોણનાર તથા દુઃખની શાંતિ કરનાર છે. તે હવે તમને કહું છું. માટી વગેરેથી બનેલી મૂર્તિની પૂજા પૃથ્વી પર ઇચ્છિત વસ્તુ પ્રદાન કરે છે, અકાળ મૃત્યુ ટાળે છે અને સ્ત્રી પુરુષ ધન ધાન્ય આદિ આપે છે. અન્ન, વસ્ત્ર ઇત્યાદિ તેનાથી જ પ્રાપ્ત થાય છે. ભાવિકે પ્રતિમા બનાવવા માટે નદી, તળાવ કે કૂવાના જળની અંદર રહેલી માટી લાવવી અને તેને સુગંધી પદાર્થોથી પવિત્ર કરવી. પછી તેમાં દૂધ નાખી બરાબર મસળીને સારા મંડપમાં લાવી
તે માટીને પોતાના હાથે પ્રતિમા બનાવી, પ્રતિમા દરેક અંગ પ્રત્યંગ અને આયુધવાળી બનાવી, પદ્માસન પર વિધિપૂર્વક તેનું સ્થાપન કરી તેનું આદરથી પૂજન કરવું. દ્વિજગણોએ હંમેશા ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, પાર્વતી અને શિવની પ્રતિમાનું તેમજ શિવલિંગનું ભક્તિપૂર્વક પૂજન કરવું અને તે ફળની સિદ્ધિ અર્થાત તેને ષોડોપચારથી પૂજન કરવું, તેના પર પુષ્પથી પ્રોક્ષણ કરવું અને મંત્રપાઠ સહિત અભિષેક કરવો. પછી ઘરમાં જે પ્રતિમા સ્થાપી હોય તેને કુડવાના માપે ડાંગરનું નૈવેદ્ય ધરવું અને બહાર સર્વના દર્શન પૂજન માટે પ્રતિમા સ્થાપી હોય તેને એક પ્રસ્થ ડાંગરનું નૈવેદ્ય કરવું. વળી દેવતાઓએ સ્થાપિત કરેલા પ્રતિમાને 3 પ્રસ્થ માપનું નૈવેદ્ય અને સ્વયંભૂ જ્યોતિર્લિંગની પ્રતિમાને 5 પ્રસ્થ વજનનું નૈવેદ્ય ધરવું. આ પ્રકારે નૈવેદ્ય ધરાવવાથી ભાવિકને પૂર્ણ ફળ મળે છે. આમ 1000 વાર 1000 પ્રસ્થાનો નૈવેદ્ય સાથે પૂજન કરનાર દ્વિજ ગણ સત્યલોકમાં જાય છે. 12 આંગળ જાડું, 24 આંગળ લાંબુ અને તેથી 1 આંગળ વધુ એટલે 25 આંગળ તથા 15 આંગળ ઊંચું લોખંડ કે લાકડાનું બનાવેલું પાત્ર હોય તે શિવ કહેવાય છે. એનો 8મો ભાગ પ્રસ્થ મનાય છે, જ્યારે 4થો ભાગ કુડવ મનાય છે. એમ 10 પ્રસ્થ, 100 પ્રસ્થ અને સહસ્ત્ર પ્રસ્થના માપથી જળ, તેલ અને ગંધ ઇત્યાદિ દ્રવ્યોથી સાત્વિક મનુષ્ય તથા ઋષિઓએ સ્થાપેલી તેમજ સ્વયંભૂ પ્રતિમા કે શિવલિંગની જે પૂજા કરાય છે તે મહાપૂજા કહેવાય છે. અભિષેક કરવાથી આત્માની શુદ્ધિ થાય, ગંધથી પુણ્યની પ્રાપ્તિ થાય, નૈવેદ્ય ધરાવવાથી આયુષ્યની વૃદ્ધિ તેમજ તૃપ્તિ થાય, ધૂપથી દ્રવ્ય પ્રાપ્તિ થાય, દીવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય, જ્યારે પાન તાંબુલ આપવાથી ભોગની પ્રાપ્તિ થાય. નમસ્કાર અને જપ ઇચ્છિત વસ્તુ આપે છે, માટે ભોગ અને મોક્ષના વાંછુકોએ પૂજનના અંતે જપ અને નમસ્કાર અવશ્ય કરવા. ભાવિકે પ્રથમ માનસિક પૂજા કરી તે ઉપચારથી દેવની પૂજા કરવી. આ પ્રકારે દેવ પૂજન કરવાથી ભાવિક મનુષ્ય તે લોક પ્રાપ્ત કરી તેને પેટાલોકમાં પણ મનવાંછિત ભોગ ભોગવે છે. સૂત બોલ્યા, હવે વૈદિક ધર્મમાં શ્રદ્ધાળુ શિવભક્તોએ વેદોક્ત માર્ગ પ્રમાણે ભોગ અને મોક્ષ આપનારી જે પાર્થિવ લિંગ પૂજા કરે છે તેની પદ્ધતિ છે તે તમને કહું છું. આ અનેક સૂત્રોમાં કહેલા વિધિ પ્રમાણે સ્નાન સંધ્યા કરીને પહેલાં બ્રહ્મયજ્ઞ કરવો, તે પછી દેવ, ઋષિઓ અને પિતૃઓને તર્પણ કરવું. એમ તમામ નિત્યકર્મો પૂર્ણ કર્યા પછી સાધકે શિવના સ્મરણપૂર્વક ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરવા. પછી પૂર્ણ ફળ તથા સિદ્ધિ માટે ઉત્તમ પાર્થિવલિંગની શ્રદ્ધાપૂર્વક સારી રીતે વેદોક્ત પૂજા કરવી. આ પાર્થિવલિંગની પૂજા કોઈ નદીના કિનારે, કોઈ તળાવના કાંઠા પર, વનમાં, પર્વત પર, શિવાલયમાં કે કોઈ પવિત્ર સ્થાનમાં કરવી. હે બ્રાહ્મણો, શિવલિંગ બનાવવા માટે શુદ્ધ પ્રદેશમાંથી માટી લાવીને પૂરી કાળજીપૂર્વક શિવલિંગ બનાવવું. તેમાં બ્રાહ્મણે સફેદ, ક્ષત્રિયએ લાલ, વૈશ્યએ પીળી માટી અને શૂદ્રએ કાળી માટી લઈ આવી અથવા તે જે માટી મળે તેમાંથી શિવલિંગ બનાવવું. લાવ્યા પછી પવિત્ર સ્થળે રાખી તેને જળથી શુદ્ધ કરી સફાઈથી તેની પિંડો બનાવી તેને વેદોક્ત ઉત્તમ શિવલિંગ બનાવવું. તે પછી ભાવિકે ભોગ અને મોક્ષની પ્રાપ્તિ અર્થાત તેનું ભક્તિપૂર્વક પૂજન કરવું. હવે પૂજન વિધિનો પ્રકાર તમને કહું છું. પ્રથમ નમઃ શિવાય એ મંત્રથી સઘળી પૂજા સામગ્રી પર પ્રોક્ષણ કરવું અને ભૂર્ષિ એ મંત્ર ભણીને પૃથ્વીની શુદ્ધિ કરવી. ત્યારબાદ આપોષમાં તે મંત્ર ભણીને જળનો સંસ્કાર કરવો. પછી નમસ્તે રુદ્ર મંત્રથી માટીને ફાટને બંધ કરવી. નમઃ શંભવાય એ મંત્રથી ક્ષેત્ર શુદ્ધિ કરવી અને પંચામૃતનો છંટકાવ કરવો. તે પછી શિવભક્ત નમઃ પૂર્વક લીલગ્રીવાય મંત્ર ભણી શિવલિંગની પ્રતિષ્ઠા કરવી. પછી વૈદિક વિધિએ પૂજન કરનાર ઉપાસકે એતતે રુદ્રાય એ મંત્રથી સુંદર આસન આપવું. માનો મહાંતમ એ મંત્ર ભણીને શિવનું આહ્વાન કરવું. યા તે રુદ્ર એ મંત્રથી આસન પર બેસાડવું. યામિશુમ એ મંત્રથી શિવના અંગોમાં ન્યાસ કરવો. અધ્યવોચત એ મંત્ર ભણી ભાવપૂર્વક અધિવાસ કરવો. અશોયસ્તોમમ મંત્રથી શિવલિંગમાં ઈષ્ટદેવ શિવનો ન્યાસ કરવો. અશોયોશ્વરપતિ એ મંત્રથી ઉપસણ. નમોસ્તે નીલગ્રીવાય એ મંત્રથી પગ ધોવાનું જળ અર્પણ કરવું. રુદ્રની ગાયત્રીથી અર્ધ્ય આપવો અને ત્ર્યંબકમ એ મંત્રથી આચમાન આપવું. પય પૃથ્વીવ્યા એ મંત્રથી દૂધ વડે સ્નાન કરાવ્યું.
દધી કાવડ એ મંત્રથી દહીં વડે સ્નાન કરાવવું. ચંદ્રપાવા એ મંત્રથી ઘીનું સ્નાન કરાવવું. મધુવા મધુકંતમ મધુમાનો એ મંત્ર ભણીને મધ અને ખાંડ વડે સ્નાન કરાવવું. એમ પંચામૃત સ્નાન કરાવવાનું કહ્યું છે. અથવા નમોસ્તે નીલગ્રીવાય ઇત્યાદિ મંત્રોથી પંચામૃત સ્નાન કરાવવું. ત્યાર પછી માનસ્તોક મંત્રથી વસ્ત્ર ધોત્યો અને નમો કૃષ્ણવે મંત્રથી ઉત્તરીય વસ્ત્ર આપવા. યાતે હેત ઇત્યાદિ 4 ઋષોથી યજ્ઞોપવિત અર્પણ કરવું. તે પછી નમસ્વર વગેરે મંત્રોથી ઉચ્ચારણપૂર્વક સુગંધ ચડાવવું. નમસ્તંભવાય મંત્રથી અક્ષત અને નમપાર્યા મંત્રથી ફૂલ તથા નમપર્ણાય મંત્રથી બિલીપત્ર અર્પણ કરો. નમકર્પદીને મંત્રથી વિધિપૂર્વક ધૂપ અને નમ આશવે મંત્રથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દીપ અર્પણ કરવો. ત્યારબાદ નમો જ્યેષ્ઠાય મંત્રથી નૈવેદ્ય અર્પણ કરવું. પછી પૂર્વોક્ત ત્રંબકમ મંત્રથી આચમન કરાવવું. ઈમા રુદ્રાય શ્રીથી ફળ અને નમો વ્રજાય મંત્રથી ભગવાન શિવને સર્વ કંઈ અર્પણ કરી દેવું. ત્યાર પછી માનવ મહાત્મમ તથા માનવ સ્તોક પૂર્વક 2 મંત્રોથી માત્ર અક્ષતથી 11 રુદ્રોનું પૂજન કરવું. પછી હરણ્ય ગર્ભ ઇત્યાદિ 3 ઋષુઓથી દક્ષિણા આપી. દેવસ્તવ્યા મંત્રથી 6 માણસે અભિષેક કરવો અને નમ આશવે દીપના મંત્રથી ભગવાન શિવની આરતી ઉતારવી. ઈમા રુદ્રાય 3 મંત્રોથી ભગવાન શિવને પુષ્પાંજલિ અર્પણ કરવી. માને મહાંતમ એ મંત્રથી ભાવિકે શિવની પ્રદક્ષિણા કરવી. માન સ્તોકે મંત્રથી સાષ્ટાંગ પ્રણામ કરવા. એસતે મંત્રથી શિવ મુદ્રા બનાવી અને યતોયતે મંત્રથી અભય મુદ્રા બતાવી અને ત્રંબકમ એ મંત્રથી જ્ઞાન મુદ્રા બતાવી. નમઃશેના એ મંત્રથી મહામુદ્રા અને નમો ગોબે મંત્રથી ગેનુ મુદ્રા બતાવી. એમ 5 મુદ્રાઓ બતાવ્યા પછી ભાવિકે શિવ મંત્રનો જપ કરવો. વેદમાં કુશળતા મેળવી હોય તેણે શતરુદ્રીય મંત્રોથી જપ કરવો. ત્યારબાદ વેદ જણાવ્યા પંચાંગનો પાઠ કરવો અને દેવાગાતુ એ મંત્રથી શિવનું વિસર્જન કરવું. ત્યારબાદ 6 અક્ષરોવાળા ઓમ નમઃ શિવાય મંત્રોથી 6 અંગ સહિત બંને હાથમાં ન્યાસ વિધિ કર્યા પછી ધ્યાન ધરવું. કૈલાસ પર્વત પર એક ભવ્ય સિંહાસનના મધ્ય ભાગમાં બિરાજેલા સનન વગેરે ભક્ત મુનિઓથી પૂજાતા ભક્તના દુઃખો રૂપી વનને પ્રજ્વાળા અગ્નિ સમાન અને વિશ્વના ભૂષણરૂપ શ્રી મહાદેવ ઉમા સહિત ધ્યાન ભક્તોએ કરવું. ચાંદીના પર્વત જેવા સફેદ મનોહર ચંદ્રરૂપી મુકુટવાળા રત્નોના વિવિધ આભૂષણોથી પ્રકાશતા હોય તેવા પ્રકાશિત શરીરવાળા પરશુ મૃગ વરદાન તથા અભય મુદ્રાથી યુક્ત હાથવાળા પદ્માસનને બિરાજેલા 4 દિશાથી દેવો વડે સ્તુતિ કરાતા વ્યાઘચર્મ ધારણ કરનારા વિશ્વના આદિ અને વિશ્વના કારણરૂપ સમસ્ત ભયને દૂર કરનારા 5 મુખ અને ત્રિનેત્રવાળા ભગવાન શ્રી મહેશ્વરનું ભક્તે પ્રતિદિન ધ્યાન ધરવું. આ રીતે ધ્યાન કરી ઉત્તમ પાર્થિવલિંગનું પૂજન કરી ગુરુએ આપેલા પંચાક્ષર મંત્રના વિધિપૂર્વક જપ કરવો. હે મુનિઓ, ભક્તોએ શિવને પ્રણામ કરી અનેક પ્રકારના સ્તોત્રો સ્તુતિઓથી તેમનું સ્તવન કરવું ને શતરુદ્રીય સ્તોત્ર પણ ભણવું. ત્યારબાદ અંજલિમાં અક્ષત સહિત પુષ્પો લઈ પ્રસન્નચિત્તે પૂર્ણ ભક્તિથી આ મંત્રો ભણી પ્રાર્થના કરવી. હે સર્વને સુખ કરતા દુઃખ હરતા કૃપાનિધાન શિવ, હું આપનો છું. આપના ગુણો મારા પ્રાણ છે. તે જ મારા જીવનનું સર્વસ્વ છે અને મારું ચિત્ત સદા આપનામાં જ રહેલું છે એમ જાણી હે કૃપાના સાગર, હે ભૂતનાથ, તમે મારા પર પ્રસન્ન થાઓ. આ ઉત્તમ આખ્યાન આયુષ્ય અને આરોગ્ય આપનાર, યશ આપનાર તેમજ પુત્ર પૌત્ર તથા સ્વર્ગ આપનાર છે. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં વિદેશ્વર સંહિતામાં પાર્થિવ શિવલિંગની પૂજન વિધિ, પાર્થિવ શિવલો મહાત્મય તથા પાર્થિવ પ્રતિમાની પૂજા વિધિ નામના અધ્યાય સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય.